નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિન્સન માં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. ઘણા ટાઈમથી ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવતી કે મેડમ તમે ડાયરેક્ટ કાપડ ઉપર પ્રિન્સેસ કટ છે જે બેલ્ટ વાળું આવે છે તે તમે કટિંગ બતાવો, તો તે વિડીયો લઈને આવીશું. આ રીતે મેં આપણે 80 સેમી મેં એક ટુકડો લીધો છે કાપડનો. મેં એક વખત ફોલ્ડ કરેલું છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે મેં બ્લાઉઝ ઉપરથી માપ લીધેલા છે. આ રીતે હું તમને કટિંગ બતાવીશ. તો પહેલા આપણે લંબાઈ લઈ લઈએ. તો લંબાઈ છે 14, તો આપણે 15 ઇંચ પ્રિન્સેસ કટ આપણે બેલ્ટ સાથે બનાવવાનું છે, એનું કટિંગ બતાવીશ તમને આજે. આ રીતે 15 ઇંચ. હવે શોલ્ડર છે 11, તો 5.5, એનું અડધું કરવાનું. જે તમારો શોલ્ડર હોય તેનું અડધું કરવાનું. હવે આપણે 32 ઇંચની છાતી પહોળાઈ છે, તો આપણે એનો મૂંઢાકાર થશે 5.5. તો 5.5 એક માર્કિંગ કરી લઈ, એને જોઈન્ટ કરી લઈ આ રીતે. 32 નો આપણે ચોથો ભાગ લેવાનો. 4 પાર્ટમાં તમારે ડિવાઈડ કરવાનો, તો 8, બરોબર. 8 ઇંચ. 1.5 ઇંચ આપણે સિલાઈ માટે. તમે આમાં તમારી પસંદગી ઉપર 2, 1.5, 1 તમે ઉમેરી શકો. હવે કમર, તો કમર છે 30, તો 30 નો આપણે ચોથો ભાગ, તો આપણે 7.5. 1 ઇંચ આપણે ટક્સ માટે, 1.5 આપણે સિલાઈ માટે. આને આપણે જોઈન્ટ કરી લઈએ. હવે આપણે મૂંઢાકારના શેપ માટે 1.5 ઇંચ એક માર્કિંગ કરી લઈએ. આ પાછળનો ભાગ છે એટલે આ રીતે આપણે ગોલાઈ આપી દઈએ. એક જ ગોલાઈ આપવાની છે આ રીતે. હવે આપણે ગળાની પહોળાઈ, તો 2.25 આપણે પહોળાઈ રાખવાની છે. લંબાઈ તો 9.5. ગળાની પહોળાઈ નીચેની તો 2.5 થી તમે 3 રાખી શકો, તમારી પસંદગી ઉપર હોય છે. મેં 2.5 ઇંચ રાખેલું છે. આને આપણે જોઈન્ટ કરી લઈએ. પછી આપણે કોઈ બી શેપ આપી શકીએ. મારે આ ગોળ કરવાનું છે એટલે ગોળ શેપ આપી દો આ રીતે. હવે તમને હું ડાર્ટ્સની નિશાની બતાવું, પાછળ ટક્સની. તો આપણે 4 ઇંચ એક માર્કિંગ કરવાનું છે. 4 ઇંચ આપણે લંબાઈ લેવાની છે આ રીતે. 1/2 ઇંચ ને 1/2 ઇંચ. આને આપણે જોઈન્ટ કરી લઈએ. આ આપણી ટક્સની પાછળના ટક્સની નિશાની છે આ રીતે. તમે જોઈ શકો છો. આ રીતે આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું. પાછળનો ભાગ હું તમને કટિંગ કરીને બતાવું. તમને કટિંગ ઓછું ફાવતું તો પહેલાં પેપર કટિંગમાં પ્રેક્ટિસ કરવાની, પછી ડાયરેક્ટ કાપડ ઉપર કરવાનું. પેપરમાં તમે કટિંગ કરીને ફરમો પાથરીને પણ કરી શકો. ડાયરેક્ટ કાપડ ઉપર ફાવતું હોય તો આ રીતે વિડીયો જોઈને તમે કરી શકો. આ રીતે આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. આ રીતે તૈયાર થશે. હવે આપણે જોઈ લઈએ આગળનો ભાગ. આ રીતે આપણે પાછળનો ભાગ રાખેલો છે. આગળનો ભાગ આપણે ખુલ્લો હોય તો, કેમ કે અહીં ગાજ બટન પટ્ટી થશે એટલે ખુલ્લા ભાગે આપણે રાખવાનું છે. આ રીતે રાખવાનું છે, બરાબર. અહીં આપણે બેલ્ટ આવશે. બેલ્ટમાં આપણે સિલાઈ માટેનું ઉમેરવું હોય એટલા માટે. તો આ રીતે પહેલાં આપણે નિશાની કરી લઈએ. પહેલાં સેમ આપણે જેટલું માપ છે તે પ્રમાણે આપણે લઈ લઈએ. પછી આપણે કઈ કઈ ભાગે ફેરફાર કરવાનું છે તમને સમજાવું. આ રીતે, બરાબર. આ રીતે આપણે માર્કિંગ કરી લીધું.
આ રીતે હવે આપણે પહેલાં આપણે ગળાનું માર્કિંગ કરીએ. તો 5.5નું આપણે ગળું રાખવાનું છે. તો 5.5 આ રીતે આપણે 2.25 આપણું ટોટલ થશે. આ રીતે સીધી લાઈન પેલા ડ્રો કરી લઈએ. આ રીતે આ આપણું ગળાનું આગળનું ગળું છે, બરાબર. આ આપણે પાછળનું ગળાનું હતું. હવે આપણે મૂંઢાકારમાં ફેરફાર કરવાનો છે. તો પહેલાં આપણે સીધી લાઈન ડ્રો કરી લઈએ અને આગળનો શેપ આપી દેવાનો. આ રીતે આ આપણો આગળનો શેપ આપી દઈએ. હવે આપણે આગળનો બેલ્ટ માટેનું માર્કિંગ. તો આપણે 3.5 એક માર્કિંગ કરવાનું છે ને 3 ઇંચ. આ આપણો નીચેનો બેલ્ટનું માર્કિંગ છે. આ રીતે તમે જોઈ શકો છો. થોડું આપણે ક્રોસમાં લેવાનું છે. આ રીતે થઈ ગયું. હવે આપણે પ્રિન્સેસ કટની શેપ દેવા માટે તો 4 ઇંચે એક માર્કિંગ કરવાનું છે. આ રીતે ને આ રીતે ગળાના ભાગેથી આપણે 3 ઇંચ, આ સાઈડથી 3.5. આ રીતે આપણે પ્રિન્સેસ કટની ગોલાઈ આપી દીધી. આ રીતે આપણે શેપ આપી દીધો. હવે આપણે ડાર્ટ્સ લેવા માટે જેટલું અહીંયા આપણે લઈએ 1.5 ઇંચ એક માર્કિંગ કરવાનું છે. તો 1.5 ઇંચ, 2.5 ઇંચ. તો આ રીતે આપણે શેપ આપી દઈએ. પ્રિન્સેસ કટનો આપણે શેપ આપીએ તે પ્રમાણે આ રીતે. તો 1.5 ઇંચ આપણે અહીંયા વધારે લેવાનું છે. જેટલું અહીંયા તમે ડાર્ટ્સ માટે લો એટલું જ તમારે અહીંયા એક્સ્ટ્રા લેવાનું કાપડ, બરાબર. આ રીતે 1.5 ઇંચ ને 1/2 ઇંચ આપણે સિલાઈ માટે. તો 1/2 ઇંચ અને આપણે જોઈન્ટ કરી લઈએ. આ રીતે થશે. હવે આપણે જે આ કાપડનું વધારે આપણે સિલાઈ માટેનું ઉમેરવા માટે અહીંયા આપણે લેવાનું છે, બરાબર. આ આપણું કમ્પ્લીટ થઈ ગયું. હું તમને કટિંગ કરીને બતાવું તે પ્રમાણે કટિંગ થશે. ફક્ત આપણે યોગને એક્સ્ટ્રા કટ કરવાનો છે. આ રીતે થશે. આ આપણો ગળાનો ભાગ થશે. જેમ આપણે પ્રિન્સેસ કટ હોય તે જ રીતે પણ આપણે નીચેનો યોગનું અલગથી કટિંગ કરવાનું છે. આ રીતે થશે. તમે જોઈ શકો છો. આ રીતે થશે. આપણે નીચેનો યોગ છે તેના માટેનું આપણે લંબાઈ ને પહોળાઈ લઈ લઈએ ને આપણે આ સાઈડમાં જે પટ્ટો વધેલો છે તેમાં એક્સ્ટ્રા ઉમેરીને આપણે લઈ લેવાનું છે. તો એની લંબાઈ ને પહોળાઈ જોઈ લઈએ. તો 10.5, 3.5 ને 3. તો આપણે 4 ઇંચ ને 3.5 લેવાનું. થોડું આપણે ઘટે છે તો એનો સાંધો લગાવી લઈએ. આ રીતે મેં કાપડના ટુકડા છે નીચેના સિલાઈ માટેનો આપણે રાખી ને આપણે નીચેના બેલ્ટ માટે 10.5 લઈ લઈએ. તો 10.5 અહીંયા આપણે 4.5 ઇંચ આપણે સિલાઈ માટે. જેટલું તમે લેતા હોય તો તમે 0.5 ઇંચ સિલાઈમાં રાખતા હોય તો 0.5, 1 રાખતા હોય તો 1. અહીંયા 3.5. આ રીતે આપણો બેલ્ટ બનશે. બેલ્ટ માટેનું આપણે એક્સ્ટ્રા ઉમેરવું પડે કેમ કે આપણું બેલ્ટ ઘટે. આમ આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે થશે. સિલાઈનું અંદરની સાઈડને આપણે બંને સાઈડ ઉમેરીને જ લેવાનું છે. આ રીતે થશે.
આ રીતે આપણું બેલ્ટનું તૈયાર થઈ ગયું છે. આ રીતે પ્રિન્સેસ કટનું થશે, તમે જોઈ શકો છો આ રીતે. હવે આપણે જોઈ લઈએ સ્લીવ. હવે આપણે સ્લીવ માટેનું જોવાનું છે. તો આ રીતે 4 પાર્ટ હોવા જોઈએ, તો 2 સ્લીવ થાય, 2 ગળી છે, બરાબર. આ રીતે આપણે કાપડને ફોલ્ડ કરી લેવાનું છે આ રીતે. હવે આપણે પાછળનો ભાગ લેવાનો છે મૂંઢાકાર માટે આ રીતે. તો સિલાઈ માટેનું આપણે બાદ કરીને આ રીતે માર્કિંગ કરી લેવાનું. આ મૂંઢાકાર માટેની નિશાની થઈ ગઈ. લંબાઈ આપણે 4 ઇંચ છે તો 5.5 માર્કિંગ કરી લેવાનું. 1.5 ઇંચ આપણે એક્સ્ટ્રા રાખેલું, આપણે સાદી સ્લીવ છે એટલા માટે. મોરીના ભાગે આપણે 10નું ફિટિંગ છે એટલે 5 ઇંચ માર્કિંગ કરી લઈએ. 1.5 ઇંચ આપણે સિલાઈ માટે અને જોઈન્ટ કરી લઈએ. આ રીતે આપણે જ્યાં માર્કિંગ છે ત્યાંથી આપણે 1.5 ઇંચે આ રીતે લેવાનું છે. 1.5 ઇંચ બરાબર. 1.5 ઇંચ અહીંયા છોડી દેવાનું. 1.5 થી 1.25 અહીંયા છોડીને આ રીતે આપણે શેપ આપી દઈએ. આ રીતે આપણે સ્લીવ તૈયાર થશે. આ રીતે આપણું પ્રિન્સેસ કટ યોગ સાથે કેવી રીતના કટિંગ કરવું એ તમને મેં સરળ રીતે સમજાવવાની કોશિશ કરી છે. આ રીતેનું કટિંગ થશે. આ રીતે તમે જોઈ શકો છો. આ પાછળનો ભાગ આ રીતે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. ડાયરેક્ટ કાપડ ઉપર કેવી રીતના કટિંગ કરવું પ્રિન્સેસ કટને યોગ સાથે એ સરળ ભાષામાં મેં તમને સમજાવવાની કોશિશ કરું. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઇક કરજો. કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્ય. ને આ રીતના તમારે અવનવા ફરમાં મગાવવા હોય તો કટોરીવાળા છે, પ્રિન્સેસ કટ છે, ટક્સવાળા છે કે ડબલ કટોરીવાળા કે ડ્રેસના, તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલો છે, તમે કોલ કરીને મગાવી શકો. ધન્યવાદ.